વલસાડના નડગધરી ગામે આંગણવાડીમાં આપવામાં આવેલા અનાજમાં જે સડો હતો તે પણ જોવા મળ્યો। આ સાથે જ વ્હાઇટ પથ્થરો સાથે મિક્સ કરી દેવામાં આવ્યો હોય તે પ્રકારનો આરોપ છે। વલસાડની ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી આરોપ લગાવ્યો કે આદિવાસી વિસ્તારોમાં જાણી જોઈને આ પ્રકારનું અનાજ આપવામાં આવે છે। કલ્પેશ પટેલે આરોપ લગાવ્યો કે હલકી ગુણવત્તાનું અનાજ દ્રાબડી આંગણવાડીના બાળકોના સ્વાસ્થ્ય માટે ચેડા સમાન છે। સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સંબંધિત અધિકારી પર કાર્યવાહી કરવા પણ માંગ કરી। સમગ્ર મામલે જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેસશે તેવી પણ ચીમકી। રૂબરૂ ચકાસીને આવ્યો છે। ત્યાં જે બી હોય તે જે બી વિભાગ જેમણે બી આ અનાજ આપ્યું છે એમના પર કાર્યવાહી કરો, એમને સસ્પેન્ડ કરો।